ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે લોકો છીએ અત્યારે બસ સ્ટેશનમાં ને આપણે લોકોને જવાનું છે એરપોર્ટ ઉપર. આપણે ક્યાં જઈએ છીએ, શું જઈએ છીએ, તો બહુ તમને બહુ જ જલ્દી ખબર પડી જશે. બટ યસ, અત્યારે આપણે લોકો હવે વજન કરાવવા માટે જઈએ છીએ. પર બેગ આપણે 15 kg જોઈએ ને આઈ હોપ કે 15 kg બધાનું હોય, પણ નહીં જ હોય. બધાનું 16, 17, 18 કિલા જેટલું વજન હશે. ટોટલ આપણે લોકો 8 બેગ લઈને જઈ શકીએ. 4 બેગ રહેશે પ્લેનની ડિક્કીમાં અને 4 હેન્ડબેગ્સ કે એ ટાઈપના હોય. તો બસ આપણી સુટકેસનો 14 કિલા વજન આપણે થઈ ગયા છૂટા. હાલો હા, ભગવાન થેન્ક ગોડ. આનો તો વધુ, ઓહો 13 કિલો. હવે દીપની સુટકેસમાં જોવાનું છે કેટલો વજન છે. ધીમે ધીમે 15 થી તો ઉપર જ હશે. ઓહો સ્પીડનેસ, ઓહો તો ઓછું હોય. રાજુ મામા જે કોન્ફિડન્સ ને એરપોર્ટના ઓનામાં ને આનામાં ફરક હશે વજન કાંટામાં નહીં. મોયો મળી હતી વધુ તો ગોતો તમે. આનો તો 9, 10, 9.5 કિલા. આપણે જે વાતનો ડર હતો ઈ વાત ન થઈ, એટલે ઈ સારો. રાજુ મામા કહેતા હતા કે આ તમારો વધારે હશે વજન, પણ આપણે રેપિડોમાંથી ટેક્સી બુક કરી દે અને અહીંયાથી હવે આપણે ડાયરેક્ટ જઈએ છીએ શાહીબાગ, ગુજરાત, જે કચ્છી ગુજરાતી સમાજ છે ને ત્યાં આપણે જઈએ છીએ. ત્યાં થોડીક વાર આપણે આરામ કરશું, તૈયાર થશું ને પછી ત્યાંથી આપણે આપણા ડેસ્ટિનેશન માટે નીકળી જશું. ફાઇનલી નીકળી ગયા છીએ અને પાછળ તો ભાઈ ફૂલ કસોકસ છે જગ્યા. હા, સારી એવી પાછળ 2 ડિક્કીમાં છે અને આ વારી પણ મોટી છે. મમ્મી આવી કંઈક આપણો રૂમ છે. આપણે આ ખાલી 2 થી 3 કલાક માટે જ ખપે છે. આ બસ 2 બેડ અને બાકી અહીંયા જગ્યા. બાકી અહીંયા ને આ જો ઉપરથી પ્લેન ગઈ. તો હું બ્રશ કરીને જસ્ટ બહાર નીકળ્યો છું. નાસ્તો થોડોક ડ્રાય ફ્રૂટ ને એ ખાધા અને હવે આપણને અહીંયા હેર કટિંગ કરાવવાના છે સ્પેશિયલી. તો આપણને અહીંયા પહેલાં ગોતવો પડશે કોઈક. 6 છાશ, 1 કૃપા માટે લસ્સી જે છાશવાલાવાળી હોય છે. મેં ને આદિત્યએ પીધી હતી ને એ કે એ ખપે, પણ એ અહીંયા હતી નહીં. તો આપણે કાજુ બદામવાળી એક લસ્સી લીધી અને બાકી એક શેમ્પૂની બોટલ. તો બસ આ બધો લઈને હવે આપણે જઈએ છીએ અહીંયા આપણો જે રૂમ છે ત્યાં. અને હમણાં 10:15 વાગી ગયા છે, એટલે હવે બસ બહુ જલ્દી કરવો પડશે. ડાયરેક્ટ અહીંયાથી આપણે નીકળીએ એક જગ્યા માટે, અને એ જગ્યા છે આપણું એરપોર્ટ. આ વખતે આપણે છે ને ફર્સ્ટ ટાઈમ મમ્મી પપ્પાને સરપ્રાઈઝ દેવાનો પ્લાન કર્યો છે. એ કાલથી પૂછે છે કે આપણે ટ્રેનમાં નથી જવાનો. ફૂઈનો ને એ બધાના પર ફોન આવે છે કે કેટલા વાગ્યાની ટ્રેનમાં આવો છો, શું છે. તો બસ મિત્રો આપણે નાહી લીધો છે અને બસ આજના મારા આ કપડાં છે. આ ચેક્સવાળું શર્ટ અને આ એક આપણી બ્લેક ટાઈપની જે પેન્ટ લીધી હતી આપણે ઝુડિયોમાંથી. આ ઉપરનો છે એ 1 સેન્ટરનો છે, નીચે છે એ ઝુડિયોની પેન્ટ છે. બસ બાકી મેં અહીંયા વ્હાઈટ ને 2-3 અલગ ટ્રાય કર્યા, પણ છેલ્લે મને આ જ પસંદ આવ્યો. અને અહીંયા મમ્મી પપ્પા બસ નાસ્તો કયો કે જમવાનો કયો બધો ચાલુ થઈ ગયો છે. 12:10 થઈ છે. હજી મમ્મીને કૃપા મેકઅપ કરે છે અને પપ્પા હવે બસ બધો પેકઅપ કરે છે. હું તો ક્યારનો તૈયાર થઈ ગયો છું. આ નીકળે તો આવે કંઈક આરો આવે. તો યસ ગાઈઝ, ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. માંડ તૈયાર થયા છીએ એઝ ઓલવેઝ. અને આપણે લોકોને હવે જવાનું છે ડાયરેક્ટ એરપોર્ટ. અને યસ, આપણી રેપિડો ભાઈએ બુક કરી છે એટલે એ આવે છે, એટલે અમે બધા વેઇટ કરીએ છીએ. ને આપણી આ બંને મસ્ત મજાની ઓરેન્જ કલરની સુટકેસ. હવે દીપ કહે છે કે આપણે છે ને હજી 1-2 સુટકેસ લેવાની જરૂર છે. 4 સુટકેસ હોય તો બધાની પોતપોતાની થઈ જાય. અને પાછી અત્યારે બી વેગેનર જ છે ને આવી બી ગઈ. રાજેશભાઈ છે, રાજેશભાઈ એટલે રાજુ મામા. અને હમણાં 1:05 થઈ છે. આપણે સમજો ને 3:35 છે, એટલે 1:30 વાગ્યા સુધી તો આપણે આરામથી પહોંચી જશું. કેટલી વાર બતાવે છે? 12 મિનિટ બતાવે છે, એટલે 15 મિનિટ સમજો આરામ. પપ્પાના ખોરા ઉપર સુટકેસ પહેલા આમ સુવડાવી હતી, પણ હવે સુટકેસના વ્હીલ્સમાં ભાઈએ ખબર નહીં ક્યાં સુટકેસ હલાવી છે. તો વ્હીલ્સમાં કંઈક છે, તો એના કારણે સ્મેલ, યસ, છાણ ચોટ્યો છે લગભગ, સ્મેલ આવે છે. એટલે એને પૂછી રાખી છે. સ્ટ્રગલ ઇઝ રિયલી રિયલ. તો બસ હવે અહીંયાથી ટર્મિનલ 1 જે ડોમેસ્ટિક પ્લેટફોર્મ છે, ટર્મિનલ પ્લેટફોર્મ તો ન કહેવાય, પણ એ અહીંયાથી બસ ખાલી 1 કિલોમીટર છે. ફર્સ્ટ ટાઈમ હવે આપણે બધા ફ્લાઇટમાં જઈશું અને જોઈએ આપણે કેવો એક્સપિરિયન્સ મળે છે. આપણે ઓલમોસ્ટ પહોંચી આવ્યા. અહીંયા જો અરાઇવલ્સ આ બાજુ છે, ડિપાર્ચર્સ. ઓકે, નાઇસ. આ સાઈડ તો આપણે આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ.
આ બસ આ છે એરપોર્ટ છે ને? વિમલર 2 છે ઇન્ટરનેશનલ. અચ્છા આ ઇન્ટરનેશનલ છે. ઓકે વાહ. T2 ને આ T1. ઓકે બે જ છે ટર્મિનલ. ઓકે આ વાળું છે ઇન્ટરનેશનલ. આ બાજુ ક્યાંય પણ હજી એને વાર છે. આપણે પેલા આપણે આ બાજુ જોઈએ. તો બસ મિત્રો આપણે ફાઇનલી ઉતરી ગયા છીએ ને હમણાં અહીંયાથી પ્લેન ગયો યાર. એવો મસ્ત દેખાતો આપણે હતો. એમાં બેસશું. આટલો જલ્દી આપણે જાશું પ્લેનમાં એવું એવો તો નહોતું વિચાર્યું. એટલો સપને પણ વિચાર્યો નહોતો કે આટલો જલ્દી આપણે જાશું. ને તમે ઓચિતા જેને કહેવાય ને અમને એમ કે અમદાવાદથી ટ્રેન છે આવી ગયા એરપોર્ટ. અહીંયાથી આમ ચેકિંગ કરાવીને અહીંયા જવાનો છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. તો બસ હવે ભાઈ આ ટ્રોલી લઈ લીધી છે. મને એમ કે આના પણ ચાર્જીસ હશે પણ ફ્રી ઓફ કોસ્ટ છે. હા એ તો હજી ઉમાં જાય પછી ખબર પડે. એમાં. પણ આના કાંઈ ન હોય 99%. જો હોય તો આપણે 3000 સેના દીધા છે કે 3200 સેના એક જણાના દીધા છે. 3200 છે ને? હા. તો 12000 તો ખાલી ટિકિટ ના, પછી આપણે વિન્ડો સીટ ને ઈ તો એના વળી અલગ. એટલે ટોટલ 15000 થયા છે સમજો. અહીંયા આપણો બોર્ડિંગ પાસ રેડી થાય છે ને આમાં આપણો લગેજ કેટલો છે ને મતલબ કેટલો વજન છે એ હજી ફાઇનલ નથી મળ્યો. અચ્છા ઓકે અહીંયા ટોટલ બતાવે છે. ये टोटल है वेट इसका? अच्छा આપણે 15 ચોક 60. આપણી કાંઈ 7 કિલો એક્સ્ટ્રા છે. હજી 7 કિલો છે. 6.5 કિલો. જે આપણે ઉમાં કાઢ્યો ને થોડોક ઈ નાખી દીધો તો થયો. આ બધામાં ઓ લગાવી નાખ્યા ટેગ. મિત્રો આવો છે કંઈક અમદાવાદ એરપોર્ટ. ડોમેસ્ટિક છે આ. ઇન્ટરનેશનલ હજી આનાથી અલગ હોય. ઈ તો વધારે આઈ થિંક ફેસિલિટી ને વધારે પ્રીમિયમ ને લક્ઝરી. શું કામ કે એમાં આવે બધા ફોરેનર છે કે ભાઈ બધા મોટા મોટા માણસો જાતા હોય એટલા માટે. અને આ જો સિક્યુરિટી ચેકઅપ આ બાજુ, સેલ્ફ બેગેજ ડ્રોપ ઈ આ બાજુથી છે. એટલે અહીંયા આપણે શું કરવાનું બાકી શું છે આપણે? હવે આપણે અહીંયાથી આમ જાશું એટલે પેલા ચેક ને ઈ બધું કરશે, સિક્યુરિટી ચેક કરશે. બેગનો બધો ઉમાં થાય છે જો ઉમાં ઈ બધો થશે અહીંયાથી. બેગમાં કંઈક પ્રોબ્લેમ હોય તો તે કોન્ટેક્ટ કરશે. હા અને આપણે છે ને અકાશા એર થ્રુ ગયા છીએ એટલે ત્યાં આપણે જઈ અને આ ટાઈપના આપણને ઓ મળ્યા બોર્ડિંગ પાસ કહેવાય આને. છોડ્યા નહીં મળી મેં છોડ્યા. બસ આમાં આખી ડિટેલ્સ લખેલી છે કે ક્યાંથી ક્યાં જવાનું, ગેટ નંબર શું છે, પછી આપણી સીટ નંબર શું છે અને શું ટાઈમ છે. ઈ તો પાકના જ હોનો છેલે છે. આપણું જ આ છેલ્લે સુધીનો ખબર નથી પણ લગભગ આપણા પાસે જ હશે. છે મેલનો સિક્યુરિટી ચેક આ બાજુથી છે અને ફિમેલનો ઓ સાઈડથી છે. અટકો ઉમાં આવે આમને કીધો છે કૃપાને એને કે કહેજો ક્યાં ગયા ને. આ ચોથાણી દીપ તમારા પાસે તમારો જ છે ને? બદલાવી નાખો. તમે થેલો કેમ લટકાયો છે? યાર આ પપ્પાને છે ને થેલો લટકાવવામાં મજા જ નથી આવતી. પડી જાય સિક્યુરિટી ચેકઅપમાં આપણે આ બધી વસ્તુ રાખવાની છે. બેલ્ટ, વોલેટ, પછી આપણે પાવર બેંક કે કાંઈ પણ મોબાઈલ શીખે વસ્તુ રાખવાની છે. તો બસ આપણો બધી વસ્તુ આવી ગઈ છે આનામાં. થેલામાં આવે થોડો ઘણો જ છે સામાન, બાકી આપણો પાણી પણ ઢોરાઈ ગયો, આખો થેલો ભીનો થઈ ગયો. વિચાર કરો. બધો થઈ ગયો 2:45 વાગ્યા. આપણે ગેટ નંબર 1 ઉપર પણ આવી ગયા. આપણી આ ટિકિટ્સ બી આવી ટિકિટ છે શું? બોર્ડિંગ પાસ કહેવાય. હજી માઇન્ડમાંથી નીકળ્યું નથી કે પ્લેનમાં જાય છે. હજી આપણો આ પહેલી વાર છે ક્યારે ને ઉપર છે ને એવા વર્ડ્સ આવે છે હજી. ઉપર છે આ જાણે બસ કેમ હોય એ ટાઈપનો લાગે છે. અને બસ બહુ યાર ફોર્મલ છે બધું. ઓય ભાઈ હેડફોન યાર હેડફોન હું થેલે મને યાર આનથી મસ્ત એકદમ અને ઓ જો પ્લેન આવ્યો. ઓહો એર ઇન્ડિયાનો પ્લેન આવ્યો. કેવો મસ્ત લાગે છે યાર. ઓ માય ગોડ યાર આ આવ્યો જો. ઓહો ભાઈ યાર પહેલી વાર મેં આ પ્લેન તો જો લાગે છે ભાઈ. બસ લાગે ને એમ પ્લેન લાગે છે. ઓ માય ગોડ. ભાઈ મજા આવી ગઈ. એ આપણો નથી, આ એર ઇન્ડિયાનો. આકાશા આમાં જ છે. હા આવડા પ્લેન લાગી ગયા. ભાઈ આ લત ખોટી લાગી જાય એવો છે. નહીં? સારી છે બસ. એટલે એમ ઈ ટાઈપની લત લાગી જાય એટલે વધારે મહેનત કરી પછી ફ્લાઇટમાં જ ફરવાનો આપણને. મજા